ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બધી સ્ટાઇલો મારવી પડે ભાઈ. એક નવા ટોપિકમાં આજે આપણે એન્ટર થઈ રહ્યા છીએ દોસ્તો, અને એ છે બે ઘટનાનો સંભાવનાનો ગુણાકારનો નિયમ. છેલ્લેથી બીજો ટોપિક, છેલ્લા બે ટોપિક આપણા બાકી છે. એના પછી આવશે અનિરપેક્ષ ઘટના. સાપેક્ષ ના હોય તેવી સ્વતંત્ર શબ્દો પણ આપણે મૂકી શકીએ. સો નિરપેક્ષ ઘટના, અને આ છે બે ઘટનાનો સંભાવનાનો ગુણાકારનો નિયમ. તમને યાદ હોય તો એકદમ 11 થી જ હું તમને કહેતો આવ્યો છું કે યોગ એટલે અથવા, અને અથવા એટલે સરવાળો, છેદ એટલે અને એટલે ગુણાકાર. એ વસ્તુ તમને છેક આજે ઇન ધ એન્ડ ઓફ ધ 12th જોવા મળશે કે ભાઈ છેદ એટલે અને તો યુઝ કર્યું કે ભાઈ એ માં હોય અને બી માં હોય, આપણે જાણીએ છીએ, પણ આજે ગુણાકાર શબ્દ જે આપણે મૂકતા હતા એ પણ તમને અહીંયા જોવા મળશે. તો જે શરતી સંભાવના તમારી પાસે છે, તમે જાણો છો એ પ્રમાણે એ અને બી બે ઘટનાઓ છે. એ અને બી બે ઘટનાઓ છે. બી ઉદ્ભવી ચૂકેલ છે, બી ઉદ્ભવી ચૂકેલ છે તેમ આપેલ હોય તો બી ને સાપેક્ષ એની શરતી સંભાવના, જે આગળનો આપણો ટોપિક હતો તે લખાશે આમ. જે નીચે હોય તે હંમેશા શરત હોય. બી ઉદ્ભવી ચૂકી છે તો તેની સાપેક્ષે આપણે એની વાત કરીએ છીએ. ઇક્વલ ટુ બંનેનો છેદ ઉપર મીન્સ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અપોન પી ઓફ બી, જ્યાં ઘટના બી એ અશક્ય ઘટના ના હોવી જોઈએ. હું તમને એમ કહું, જે વસ્તુ શક્ય ના હોય એવી કોઈ એક શરત આપું અને પછી કહું કે તો હું આમ કરું. લાઈક હું તમને એમ કહું કે જો તમે આકાશમાંથી એક તારો તોડી લાવો તો હું તમને બધાને 5 સ્ટાર હોટલમાં એક વીક માટેની ટ્રીટ આપું. પણ બધાને ખબર છે કે આ બધું શક્ય જ નથી. ભલે કહેવત બની હોય નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, પણ એની પણ એક સીમા છે. દરેક વસ્તુની સીમા છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ખોટું નથી, પણ એની મર્યાદામાં, એના રેન્જમાં, એના વિસ્તારમાં, વિસ્તાર બહાર બધું જ ડખે ચડી જાય. કંઈ પણ હોય, વિસ્તારની બહાર જાય એટલે ડખે ચડે ને ચડે જ. કંઈ પણ હોય, ભણવાનું લો, જિંદગીમાં અમુક વસ્તુઓ, ધારો કે કોઈ વસ્તુ ભાવતી હોય, વિસ્તાર બહાર ખાઈ લો તોય ડખે ચડી જાય. સમજ્યા? સો દરેક વસ્તુ માટે એક રેન્જ હોય. એ રેન્જની બહાર તો એ ફૂલફિલ થાય પણ ખરા અને ના પણ થાય. તો જો ઘટના બી અશક્ય ઘટના ન હોય તો જ આ વસ્તુ શક્ય બને. હવે આ 0 નથી, હું એને સામે આપું છું. therefore P of A by B into P of B equal to P of A intersection B. આને જો હું ઉલટાઈને લખું આમ તો P of A intersection B is P of A by B into P of B. આને કહેવાય બે ઘટનાનો સંભાવનાનો ગુણાકારનો નિયમ. કેમ? તો કે જો છેદ એટલે અને એટલે ગુણાકાર. એ ઉદ્ભવે અને બી ઉદ્ભવે તેની સંભાવના. એ ઉદ્ભવે અને બી ઉદ્ભવે તેની સંભાવના. પણ જો બંને ઘટના ઉદ્ભવે અને શરતી હોય તો તમારે આ પરિણામનો ઉપયોગ કરવો પડે. આવી જ રીતે કે માનો કે તમારું પરિણામ આવું છે,
P of B by A, માનો કે A ની સાપેક્ષે B ઉદ્ભવી, તો this result will be like this, P of B छेद A, પણ હું લખીશ P of A छेद B, और નીચે વાળા નીચે આપણને એ પણ ખબર છે કે અહીંયા A શરત છે, so it cannot be impossible event, it cannot be impossible event, એ અશક્ય ઘટના નથી, શક્ય છે, એટલે કે તેની સંભાવના 0 નથી. હવે એને સામે આપી દો તો પણ આવું જ કંઈક રિઝલ્ટ જોવા મળશે. So P of B by A into P of A equal to P of A intersection B, અને હવે આને ઉલટાઈને લખો તો P of A intersection B is P of B by A into P of A. તો હવે બંને પરિણામોને જો આપણે મર્જ કરીએ તો આના માટે હું એવું કહી શકું કે ભાઈ A અને B બંને સાથે ઉદ્ભવે તેની સંભાવના, તો કે જો A અને B માં શરત કોણ છે, તો કે B, શરત હંમેશા નીચે જાય તે ગુણાય. અહીંયા શરત કોણ છે, A, શરત હંમેશા નીચે જાય તે ગુણાય. આને કહેવાય બે ઘટનાનો સંભાવનાનો ગુણાકારનો નિયમ. દાખલા તરીકે અથવા બંને પરિણામ ભેગા લખીએ તો therefore આપણે આમ લખી શકીએ P of A intersection B equal to, જો B શરત છે તો શરત હંમેશા નીચે જાય તે ગુણાય, અથવા A શરત છે તો શરત હંમેશા નીચે જાય તે ગુણાય. આટલું યાદ રાખજો, જેને આપણે કહીશું બે ઘટનાનો સંભાવનાનો ગુણાકારનો નિયમ. છેદ એટલે અને એટલે ગુણાકાર. ચલો આની ઉપર ડિપેન્ડન્ટ એક બીજું પરિણામ છે, ત્રણ ઘટનાનો સંભાવનાનો ગુણાકારનો નિયમ. ભાઈ ત્રણ ઘટનાઓ હોય, એકની સાપેક્ષે બીજી ઉદ્ભવે અને પહેલી અને બીજીની સાપેક્ષે ત્રીજી ઉદ્ભવે, તો એની વાત કરીએ. ધારો કે A, B અને C કોઈ ઘટનાઓ છે. ધારો કે A, B અને C કોઈ ઘટનાઓ છે. A, B અને C કોઈ ઘટનાઓ છે, તો ત્રણેય ઘટના, આ બંને ઘટના એક સાથે ઉદ્ભવે એની સંભાવના, A ઉદ્ભવે અને B ઉદ્ભવે, A ઉદ્ભવે એને જ કહેવાય સંભાવનાનો ગુણાકારનો નિયમ. તો ધારો કે A, B અને C ઉદ્ભવે તેની સંભાવના P of A છેદ B છેદ C. હવે બરાબર યાદ રાખજો, આખું પરિણામ આવું લખાશે કે ધારો કે A ઉદ્ભવી ઇન્ટુ એની સાપેક્ષે B ઉદ્ભવી ઇન્ટુ A અને B ની સાપેક્ષે C ઉદ્ભવી, A અને B ની સાપેક્ષે C ઉદ્ભવી. અથવા એવું બને કે A ઉદ્ભવી, A ની સાપેક્ષે C ઉદ્ભવી અને A અને C ની સાપેક્ષે B ઉદ્ભવી. જેમ P of A મેં પહેલા લીધું અને મને બે પરિણામ મળ્યા, એમ P of B માટે પણ બે પરિણામ અને P of C માટે પણ બે પરિણામ મળશે. ચલો P of B ની વાત કરીએ તો સપોઝ B ઉદ્ભવી, તેની સાપેક્ષે A ઉદ્ભવી અને A અને B ની સાપેક્ષે C ઉદ્ભવી, A અને B ની સાપેક્ષે C ઉદ્ભવી. અથવા આમ પણ પરિણામ બને B ઉદ્ભવી, B ની સાપેક્ષે C ઉદ્ભવી અને B અને C ની सापेक्ष A उद्भवी. ये भी हो सकता है. जब पहला P of A માટે બે પરિણામ મળે, P of B માટે બે પરિણામ મળે, એમ P of C માટે પણ આપણને બે પરિણામ મળશે. ચલો માનો કે ઘટના C ઉદ્ભવી, તમે શું ધાર્યું છે એની પર આધાર,
સી ની સાપેક્ષે ધારો કે બી ઉદ્ભવી અને બી અને સી ની સાપેક્ષે એ ઉદ્ભવી અથવા ઘટના સી ઉદ્ભવી તેની સાપેક્ષે એ ઉદ્ભવી એ અને સી ની સાપેક્ષે બી ઉદ્ભવી આવા 6 રિઝલ્ટ્સ મળે આપણને 6 પરિણામો મળે તમે શું ધારો છો એના આધારે પરિણામ નક્કી થશે એ બી સી માટે તમે કઈ ઘટનાઓ ધારો છો તમે કયો ક્રમ નક્કી કરો છો બાકી કોઈ બધાનો મીનિંગ એકનો એક જ છે તમે ધારશો એના અનુરૂપ અહીંયાનું સ્વરૂપ તમને ત્યાં મળશે તો આ થઈ ગઈ 3 ઘટનાનો સંભાવનાનો ગુણાકારનો નિયમ એ ઉદ્ભવે અને બી ઉદ્ભવે અને સી ઉદ્ભવે તેની સંભાવના 3 ઘટનાઓનો સંભાવનાનો ગુણાકારનો નિયમ ક્લિયર પોઈન્ટ ચાલો છેલ્લો ટોપિક નિરપેક્ષ ઘટનાઓ ધ ઇંગ્લિશ વર્ડ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ જેને સ્વતંત્ર ઘટનાઓ પણ કહે છે ચોપડીમાં સ્વતંત્ર શબ્દ નથી મૂકેલો પણ નિરપેક્ષ શબ્દ તમે સમજી શકો એટલા માટે સાપેક્ષ અને નિરપેક્ષ પ્રક્રિયામાં નિરપેક્ષ પ્રક્રિયા એટલે કોઈની પર આધારિત ન હોય એવી પ્રક્રિયા રાઈટ ઇન્ડિપેન્ડન્ટ રિએક્શન એવું પણ કહી શકાય તો નિરપેક્ષ ઘટનાઓ એટલે એવી ઘટનાઓ કે જેને કોઈને લેવા દેવા જ ના હોય જેને કોઈ લેવા દેવા ના હોય કોઈ એક વિદ્યાર્થીનું ધોરણ 10 નું પરિણામ અને ધોરણ 12 નું પરિણામ તો એ નિરપેક્ષ ઘટનાઓ છે 10મા ધોરણના પરિણામને અને 12મા ધોરણના પરિણામને કોઈ લેવા દેવા જ નથી બંનેની સ્વતંત્ર અલગથી પરીક્ષાઓ થાય છે બંનેમાં સારી મહેનત કરશે તો બંનેમાં સારું પરિણામ આવશે એકમાં સારી મહેનત કરશે તો એકનું સારું પરિણામ આવશે બંનેમાં મહેનત નહીં કરે તો બંનેના પરિણામ બગડશે મતલબ એક પરીક્ષા નું પરિણામ બીજા પરીક્ષા ઉપર અસર કરતો નથી એની મહેનત ઉપર અસર કરે છે આપણે જાણીએ છીએ તો નિરપેક્ષ ઘટનાઓ આપણે કેવી રીતે કહી શકીએ કે આપણી પાસે બે ઘટનાઓ છે પણ એકની અસર બીજા ઉપર ના થતી હોય તો તેને નિરપેક્ષ ઘટનાઓ કહેવાય ધારો કે એ અને બી ઘટનાઓ છે એ અને બી ઘટનાઓ છે જો P of A by B what is the meaning of P of A by B B ને સાપેક્ષ A ની સંભાવના એટલે આપણને એવું કહેવામાં આવે છે કે B ને સાપેક્ષ પણ ઘટના A ને B ને કોઈ લેવા દેવા જ નથી ઘટના A ની સંભાવના B પર આધારિત નથી એ સ્વતંત્ર છે આથી એની સંભાવના માટે ઘટના B ઉદ્ભવે તે જરૂરી નથી અથવા તે ઉદ્ભવી હશે તો પણ એની કોઈ અસર A ને થવાની નથી આમ P of A by B બરાબર P of A થાય તો A અને B નિરપેક્ષ ઘટનાઓ છે તેમ કહેવાય અથવા P of B by A equal to P of B by A equal to ભાઈ અહીંયા ભલે લખ્યું એની સાપેક્ષે B પણ A અને B એકદમ સ્વતંત્ર ઘટનાઓ છે કોઈને કોઈની સાથે લેવા દેવા નથી તો B ની જે સંભાવના છે ઓબ્વિયસલી A ઉપર આધારિત નથી ખરેખર જોવા જઈએ તો નિરપેક્ષતા માટે આ જ એનું યોગ્ય પરિણામ છે પણ આનો ઉપયોગ કરીને આપણે જે જરૂરી પરિણામ છે એ આપણે બનાવવા માંગીએ છીએ therefore હવે જો ગુણાકારનો નિયમ લાવો P of A છે B હમણાં જ કીધું કે આમાં બે વિકલ્પ મળે કે A શરત હોય તો A નીચે જાય B શરત હોય B નીચે જાય તે ગુણાય તો હું એમ કહું ધારો કે B શરત છે B શરત છે તો શરત હંમેશા નીચે જાય અને નીચે જાય તે ગુણાય પણ જો હું એમ કહું A અને B નિરપેક્ષ છે તો P of A by B equal to P of A P of A by B is equal to P of A मतलब P of A into P of B કારણમાં લખો તો લખો A અને B
નિરપેક્ષ છે, એ અને બી નિરપેક્ષ છે. સમજાય છે કે નહીં? તમે ધારો કે આ પરિણામ લીધું હોત તો પણ આ જવાબ આવતો. તો આ નિરપેક્ષતાનો નિયમ થયો કે જેમ યોગ એટલે સરવાળો, એમ છેદ એટલે જ ગુણાકાર. છેદ એટલે અને એટલે ગુણાકાર. p of a into p of b. જે હું ઘણા વખતથી કહેતો કે છેદ એટલે અને એટલે ગુણાકાર. તો આને આપણે કહીશું નિરપેક્ષ ઘટનાઓ માટેનું સુયોગ્ય પરિણામ. આ બે ઘટનાઓ હતી એટલે એના માટેની વાત થઈ. માનો કે આપણી પાસે ત્રણ ઘટનાઓ હોય તો ભાઈ જો b અને a, b ભલે ઉદ્ભવે પણ એની સાપેક્ષે નથી ઉદ્ભવતી, એટલે p of b by a બરાબર p of b જ રહેશે. કેટલીક વ્યવહારમાં ઘટનાઓ એવી છે કે જે આપણને સાપેક્ષ લાગે પણ વાસ્તવમાં નિરપેક્ષ હોય. જેમ કે c by a છેદ b. c ભલે ઉદ્ભવે છે પણ તે a અને b પર આધારિત નથી. કોઈ વ્યક્તિ પાસે એક બાઇક છે, છેલ્લા 10 વર્ષથી એટલું સાચવીને ચલાવે છે કે આજની તારીખમાં પણ એનું બાઇક નવું નક્કોર લાગે, ઘરની અંદર મૂકે છે, ઓફિસમાં લઈ જાય તો કપડું ઓઢાડે છે, એનું કવર ચડાવે છે, દિવસ રાત સાફ કરે છે, નવું નક્કોર છે, પણ એ 10 વર્ષથી એ વાહન વાપરે છે. પરિણામે 10 વર્ષથી એના વાહનમાં ઘસારો થયો છે, એનો ક્લચ વાયર તૂટવાની તૈયારીમાં છે. એક દિવસ બાજુવાળાએ એમરજન્સીમાં એનું બાઇક માંગ્યું. કચવાતા મને એણે બાઇક આપ્યું. પેલા ભાઈને હોસ્પિટલનું કામ હતું એટલે ના છૂટકે માંગવું પડ્યું. આ ભાઈ જેવા બાઇક લઈને નીકળ્યા અને સોસાયટીના ઝાપે પહોંચ્યા ત્યાં જ એ ક્લચ વાયર તૂટી ગયો. હવે શું પરિસ્થિતિ થાય ભાઈ? ઇટ્સ લાઈક ધેટ કે ભાઈ પેલી વ્યક્તિએ 10 વર્ષ બાઇક વાપર્યું છે તો ઓબ્વિયસ એમાં ઘસારો થયો છે. હવે આ જઈને કમ્પ્લેન્ટ લઈને જશે કે ભાઈ ક્લચ વાયર તૂટી ગયો. પેલી વ્યક્તિ શું કહેશે કે ના બોલવાના હસ્તો બોલશે કે હું 10 વર્ષથી આ બાઇક વાપરું છું, બાઇક પર એક લીટો નથી પડવા દીધો, નવું નક્કોર છે, કોઈ વસ્તુ મેં કંપનીની હજી બદલાઈ નથી અને તને આપતાની સાથે હજી ઝાંપે જ તે વાયર તોડી નાખ્યો એટલે જ હું કોઈને નથી આપતો. અરે ભાઈ, ઇટ્સ કાગનું બેસવું અને ડાળનું પડવું એના જેવી આ વાત થઈ. જો અહીંયા તમે એ ઉદાહરણ લઈ શકો છો કે એ એટલે કાગનું બેસવું, બી એટલે ડાળનું પડવું. કાગડો બેસે તો જ ડાળી પડશે? ના ભાઈ, ડાળીનું આયુષ્ય તો એમનેમ પૂરું થઈ ગયું હતું. એ કાગડો બેઠો ના હોત તો બી એ તૂટવાની તૈયારીમાં હતી જ, પણ કોઇન્સિડન્ટલી એ જ ક્ષણે કાગડો ત્યાં બેઠો, એ જ ક્ષણે ડાળી તૂટી. આપણે એવું જોયું કે કાગડાને બેસવાથી ડાળી તૂટી ગઈ. જો આવું થતું હોય તો વૃક્ષોનું અસ્તિત્વ ના રહે યા કાગડાઓનું અસ્તિત્વ ના રહે, પણ એવું થતું નથી. કેટલીક ઘટનાઓ વ્યવહારમાં એવી છે કે જે આપણને સાપેક્ષ દેખાય કે જો પેલો કાગડો બેઠો ને તરત ડાળી તૂટી ગઈ. ના 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 ના. જો પેલો બાઇક લઈ ગયો ક્લચ વાયર તોડી લાવે, ના ભાઈ, આ તો થવાનું જ હતું. પેલી વ્યક્તિ જો લઈને નીકળી હોત તો પણ આ થવાનું હતું. સમજાય છે મારી વાત? નિરપેક્ષ કેટલીક વખત આપણને સાપેક્ષ દેખાતી ઘટનાઓ પણ નિરપેક્ષ હોય છે. તો અહીંયા ભલે p of b by a લખ્યું, પણ જો b અને a નિરપેક્ષ હોય તો b ની સંભાવના a ઉપર આધારિત નથી, એટલે અહીંયા આપણે p of b, અને c ની સંભાવના a અને b પર આધારિત એટલે p of c. તો p of a into p of b into p of c આવું પરિણામ બની શકે છે. તો 2 માટે બી બની શકે છે, 3 માટે બી બની શકે છે. તો આ પરિણામને આપણે 2 ભાગમાં ચોપડીમાં વહેંચેલું છે કે 3 ઘટના માટે 3 ઘટનાની નિરપેક્ષતા અથવા 3 ઘટનાનો ગુણાકારનો નિયમ જે આપણે કહીએ છીએ, 3 ઘટના માટે નિરપેક્ષતા, એમાં 2 ભાગ આપ્યા છે: જોડીયુક્ત નિરપેક્ષ અને પરસ્પર નિરપેક્ષ. જોતા જાઓ 3 ઘટનાઓ માટે. ઘટનાઓ માટે એમાં પહેલો ભાગ આવશે જોડયુક્ત નિરપેક્ષ. 3 ઘટનાઓ માટે તો એબીસી કોઈ ઘટનાઓ છે, એ બી સી
કોઈ ઘટનાઓ છે, એ બી સી કોઈ ઘટનાઓ છે. પહેલો વિકલ્પ जोड़युक्त निरपेक्ष घटनाओं. देखते रहना. जोड़युक्त निरपेक्ष घटनाओं जो P ऑफ A छेद B इक्वल टू P ऑफ A इंटू P ऑफ B, P ऑफ B छेद C इक्वल टू P ऑफ B इंटू P ऑफ C, P ऑफ C छेद A इक्वल टू P ऑफ C इंटू P ऑफ A थाय. तो A B C जोड़युक्त निरपेक्ष घटनाओं छे. निरपेक्ष घटनाओं छे तेम कहेवाय. त्रण शरतों पालन थाय तो ज ए बी सी जोड़युक्त निरपेक्ष घटनाओं छे तेम कहेवाय. हजी आगळ जईए. एक और विकल्प बे पार्ट में छे. परस्पर निरपेक्ष घटनाओं. परस्पर निरपेक्ष घटनाओं जोड़युक्त निरपेक्ष पछी परस्पर निरपेक्ष घटनाओं. P ऑफ A intersection B is P of A into P of B. P of B intersection C is P of B into P of C. P of C intersection A is P of C into P of A અને P of A intersection B intersection C is P of A into P of B into P of C થાય. मतलब કે આ ચોથી શરત પણ ઉમેરાય એનું પણ પાલન થાય તો A B C परस्पर निरपेक्ष घटनाओं छे तेम कहेवाय. ए बी सी परस्पर निरपेक्ष घटनाओं छे तेम कहेवाय. खाली पहली त्रण शरतों ज पालन थाय तो जोड़युक्त निरपेक्ष साथे ने साथे चौथी शरत નું પણ પાલન થાય તો તેને પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ કહીશું. તો આપણા આખા ચેપ્ટરની થિયરી અહીંયા પૂરી થાય છે. નોટ ઓન્લી હોલ ચેપ્ટર ઓફ અવર હોલ સિલેબસ, આખા કોર્સની થિયરી ડિપાર્ટમેન્ટ આજે અહીંયા પૂરી થાય છે. સો હવે સ્વાધ્યાય ચાલુ કરીશું. લખી લો આટલું ઝડપથી. ચલો સ્વાધ્યાય 13.2 13.2 નો પહેલો દાખલો શાંતિથી જોજો. આ તો સાવ રમકડું આપે છે ભાઈ. એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે, स्वतंत्र घटनाओं છે. નિરપેક્ષનું પરિણામ હમણાં તમે જોયું કે જો a અને b નિરપેક્ષ ઘટના હોય તો p of a છેદ b મેળવો. ભાઈ p of a છેદ b માટે નિરપેક્ષ ઘટનાઓનું પરિણામ છે છેદ ત્યાં ગુણાકાર p of a into p of b. બંનેની કિંમતો અહીંયા ટીકાઈ દો. સો 3/5 અને p of b છે 1/5 equal to 3 * 3 pi/25
તો એનો જવાબ થઈ ગયો રમકડી દાખલી મોઢે પૂછે, મોઢે કરી શકાય, ના એમસીક્યુ માં પૂછે ને ના કોઈ પૂછે જ નહીં, આ ખાલી એમને આપે છે. બઢિયા દાખલો આ છે, બહુ શાંતિથી જોજો ભાઈ. પત્તાની જાણ બધાને હોવી જોઈએ. પત્તા એ એક પ્રકારની ગેમ છે. હાલાકી આપણા ત્યાં કદાચ એને અલગ રીતે જોવામાં આવે છે, કારણ કે લોકો એનો ઉપયોગ જુદી રીતે કરે છે, પણ પત્તાની કેટના દાખલા આપણા કોર્સમાં છે એટલે એનું નોલેજ તમને હોવું જોઈએ. પત્તાની કેટમાં 52 પત્તા હોય છે, 4 અલગ અલગ ભાતના પત્તા હોય છે, કાળી, ચરકટ, ફલ્લઈ અને લાલ. ચરકટ અને લાલના પત્તા લાલ રંગના હોય છે, જ્યારે કાળી અને ફલ્લઈના પત્તા કાળા રંગના હોય છે. ફલ્લઈ પણ બધાના 13 પત્તા, કાળીના 13, ચરકટના 13, લાલના 13 અને બીજું કયું રહ્યું છે ફલ્લઈના 13. ચારે ચારના 13, પણ રંગની સાપેક્ષે 26. કેમ તો કે કાળીના 13 પત્તા, ફલ્લઈના 13 પત્તા એમ 26 કાળા રંગના, લાલના 13 પત્તા, ચરકટના 13 પત્તા એમ 26 પત્તા લાલ રંગના ના હોય તો પત્તાની કેટ મંગાઈ લેજો પપ્પા પાસે. જોવાની છે દાખલામાં, નહીંતર સમજ નહીં પડે. રમવાની 52 પત્તાની થોકડીમાંથી 2 પત્તા યાદચ્છિક રીતે પુરવણી વગરનું અર્થઘટન એવું થાય છે કે એક સાથે પસંદ કરવામાં આવતા નથી, વારાફરતી પસંદ કરવામાં આવે છે. પહેલા એક પત્તું પસંદ કર્યું એટલે 51 રહ્યા. હવે પુરવણી સહિતનું નિદર્શન હોય તો એને પાછું મૂકીને પછી બીજું પસંદ કરવામાં આવે, અને પુરવણી સિવાયનું નિદર્શન હોય તો એને બાજુમાં રાખીને 51 રહેલા પત્તામાંથી પસંદ કરવામાં આવે. એટલે એક સાથે 2 પત્તા પસંદ કરવાની વાત અહીંયા આવતી નથી. તો પુરવણી વગર પસંદ કરવામાં આવે છે. બંને પત્તા કાળા રંગના હોય તેની સંભાવના. તો જો આપણે ઘટનાઓ કેવી રીતે ધારીશું. ઘટના એ પ્રથમ પત્તું કાળા રંગનું હોય તે ઘટના. બીજું પત્તું કાળા રંગનું હોય તે ઘટના. હવે બરાબર સમજો. ચલો, કાળા રંગ શબ્દ વાપર્યો છે, રંગ બરાબર સમજો. હમણાં જે મેં કીધું ઘટના એ ની સંભાવના. તો કાળા રંગના કુલ કેટલા પત્તા? 26. 26C1 અને કુલ પત્તા 52. 52C1 is 26/52 એટલે 1/2. હવે એક કાળા રંગનું પત્તું આપણે લઈ લીધું. હવે થોકડીમાં એટલે કે પત્તાની કેટમાં કુલ કેટલા પત્તા રહ્યા? 51. કાળા રંગના કેટલા પત્તા રહ્યા? 25. એનો મતલબ શું થયો? આગળ કોઈ એક ઘટના ઉદ્ભવી ચૂકેલી છે તેમ આપેલ છે. તો હવે જે ઘટના બી ઉદ્ભવશે એને સાપેક્ષે ઉદ્ભવશે. તો આ શરતી ઘટના થઈ, બરાબર ધ્યાન રાખજો. હવે જે ઘટના બી ઉદ્ભવશે એની કારણ કે નિદર્શ અવકાશના ઘટકો બદલાઈ ગયા ભાઈ. એક પત્તું પસંદ થઈ ગયા પછીની આ વાત છે, એટલે ઘટનાના ઘટકો બી બદલાશે, નિદર્શ અવકાશના ઘટકો બી. હવે બીજું પત્તું બી જો તમારે કાળા રંગનું જોઈતું હોય તો હવે કાળા રંગના પત્તા વધ્યા 25, તો 25C1 અને કુલ પત્તા વધ્યા 51, 52C1 એટલે આની સંભાવના થશે 25/51. તો હવે બરાબર સમજો કે બંને પત્તા કાળા. શું કીધું છે? તો બંને પત્તા કાળા રંગના હોય, બંને ઘટના એક સાથે ઉદ્ભવે. એના માટેનો સંકેત આવો આવશે કે પ્રથમ પત્તું કાળા રંગનું હોય અને બીજું પત્તું પણ કાળા રંગનું હોય તેની સંભાવના. શું આ બેમાં કોઈ સાપેક્ષ છે? હા, ના હોય તો નિરપેક્ષ થઈ જાય. નિરપેક્ષ તો છે ત્યાં ગુણાકાર, સાપેક્ષ છે તો કોઈ એક શરત હશે. શરત હંમેશા નીચે જાય તે ગુણાય. સાપેક્ષ છે કોની સાપેક્ષે ઉદ્ભવે છે? બી એ ની સાપેક્ષે ઉદ્ભવે છે, એટલે એ શરત છે. શરત હંમેશા નીચે જાય, અને નીચે જાય તે ગુણાય. ચલો, આની સંભાવનાઓ છે જ આપણી પાસે. P of B by A છે 25/51, 25/51
51 into p of a, that is 1/2, equal to આનો ફાઇનલ આન્સર આવશે 25 * 25 અને 51 દુ 102. તો આ થઈ ગઈ બંને પત્તા કાળા રંગના હોય તે ઘટનાની સંભાવના. બહુ જ બઢિયા, આમ સહેલો પણ પ્રશ્ન સમજવો એટલો જ જરૂરી છે. સંભાવનાના દાખલાઓની આ લાક્ષણિકતા છે કે જો અર્થઘટન ખોટું થઈ જાય ને તો આખી વાત ક્યાંથી ક્યાંય જતી રહે. બરાબર, ચલો બહુ શાંતિથી જોઈએ. નારંગીના ખોખામાંથી યાદચ્છિક રીતે પુરવણી વગર, એટલે જે પહેલું કોઈ વસ્તુ પસંદ કરી હશે એને પાછું મૂકવામાં આવતું નથી. ઇટ ઇઝ ગિવન. પુરવણી વગર 3 નારંગી પસંદ કરીને અને પાછું એક પછી એક, તો જ એનું અર્થઘટન એવું થાય. સો 3 નારંગી પસંદ કરવામાં આવે છે. નારંગી પસંદ કરીને તે ખોખાને તપાસવામાં આવે છે. એટલે ખોખામાં અમુક નારંગીઓ હશે. હવે ખોખું લેવું કે કેમ, તો રેન્ડમ એકદમ આશરે ગમે તેમ કરીને આપણે 3 નારંગી તપાસી છે. 3 નારંગીઓ સારી હોય તો ખોખાને વેચાણ માટે સ્વીકારાય છે કે ભાઈ ચાલ આવા દે અને વેચી દો. અન્યથા તેનો અસ્વીકાર કરવામાં આવે છે. જો 3 નારંગી સારી ના નીકળી, અથવા તો 1 અથવા તો 2 અથવા તો 3 ખરાબ નીકળી, તો એ રિજેક્ટ થાય છે, એને સેલિંગમાં મૂકવામાં આવતું નથી. જો ખોખામાં સમાવિષ્ટ 15 નારંગી પૈકી, હવે અહીંથી આપણી સ્ટોરી ચાલુ થઈ. ખોખામાં કેટલી નારંગી છે ભાઈ? આ ખોખું છે, એમાં 15 નારંગી છે. 15 નારંગી પૈકી 12 સારી છે, 12 સારી છે અને 3 ખરાબ છે. કુલ 15 નારંગી છે. તો તેને વેચાણ માટે મંજૂરી મળે તેની સંભાવના કેટલી? ભાઈ વેચાણ માટે મંજૂરી ક્યારે મળશે? જ્યારે 3 નારંગી સારી હશે ત્યારે. સો ઇનડાયરેક્ટલી એ લોકોએ આપણને એવું કહી દીધું કે 3 નારંગી સારી હોય તે ઘટનાની સંભાવના કેટલી? શું કીધું છે? 3 નારંગી સારી હોય તો ખોખાને વેચાણ માટે સ્વીકારાય છે. એટલે વેચાણ માટે સ્વીકારવું એટલે જ 3 નારંગી સારી હોવી તે ઘટનાની વાત અહીંયા થઈ રહી છે. તો હું 3 ઘટનાઓને અહીંયા ધારી લઉં છું. ઘટના A, પ્રથમ નારંગી સારી હોય તે ઘટના. B, બીજી નારંગી સારી હોય તે ઘટના. C, ત્રીજી નારંગી સારી હોય તે ઘટના. હવે અહીંયા તમે જુઓ કે પ્રથમ નારંગી પસંદ કર્યા પછી તેને ફરીથી બોક્સમાં એટલે કે ખોખામાં મૂકવામાં આવતી નથી, બાજુમાં મૂકવામાં આવે છે. એટલે જે બીજી ઘટના ઉદ્ભવશે એની સાપેક્ષે ઉદ્ભવશે, કારણ કે એ જ નારંગી ફરીથી પસંદ થવાની નહીં. બરાબર છે? તો જો પહેલું ઘટના A ની સંભાવના, therefore probability of A. ચલો એક નારંગી આમાંથી પસંદ કરો કે જે સારી હોય. સારી નારંગી કેટલી છે? 12. તો 12C1 છેદમાં નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા. કુલ નારંગીની સંખ્યા 15 છે. 15C1, 12C1 એટલે 12, 15C1 એટલે 15. 3 થી ભાગ ચાલશે, 3 ચોક ને 3 પંચા. તો આ થઈ ગઈ ઘટના A ની સંભાવના. હવે ઘટના B, બીજી ત્યારે જ કહેવાય કે જ્યારે પહેલી પસંદ થઈ ચૂકેલી છે, ઘટના A ઉદ્ભવી ચૂકેલી છે. એટલે હવે ઘટના B એ ને સાપેક્ષે ઉદ્ભવશે. મતલબ એને તમે આમ લખી શકો છો. જો હવે અહીંયા જે બોક્સ છે એ કેવું છે? તો કે B/A. ઘટના A ઉદ્ભવી ચૂક્યા પછીની આ વાત છે કે ભાઈ એક સારી નારંગી તો પસંદ થઈ ગઈ, હવે 11 રહી, ખરાબ 3, કુલ 14. તો હવે તમારે આમાંથી નારંગી પસંદ કરવાની છે. એટલે એક ઉદ્ભવી એટલે આ બધી પરિસ્થિતિ થઈ. સો P of B/A. હવે આ બીજી નારંગી સારી હોય તેની સંભાવના, તો કે ભાઈ 11C1 upon 14C1
ઇક્વલ ટુ 11/14. પાછી ઘટના સી ની વાત આવે છે. એક પાછી પસંદ થઈ ચૂકી છે, ઘટના એ ઉદ્ભવી ચૂકી છે. હવે ઘટના એ અને બી બંને ઉદ્ભવી ચૂકી છે, તો હજી આમાંથી એક સારી નારંગી પસંદ થઈ ગઈ. આ તો અમનિયમ છે, કુલ પડી છે 13. તો જે ઘટના સી ઉદ્ભવશે એ એ અને બી ની સાપેક્ષે ઉદ્ભવશે. એટલે અહીંયા ત્રણ ઘટનાનો સંભાવનાનો ગુણાકારનો નિયમ જે તમને મેં આગળ પરિણામ બતાવ્યું તો એ ઉદ્ભવી રહ્યું છે. ચલો હવે આમાંથી સારી નારંગી પસંદ કરો. તો સારી 10 છે, 10 માંથી 1 ની પસંદગી 10c1 અપોન કુલ બચી 13. 13c1 is 10/13 is 10/13. તો હવે ત્રણે ત્રણ સારી નારંગી હોય. પહેલી સારી હોય અને બીજી સારી હોય અને ત્રીજી સારી હોય, તેની સંભાવના ઇક્વલ ટુ, ચલો પહેલા કઈ ઘટના ઉદ્ભવી? એ ઉદ્ભવી, એ ને સાપેક્ષ બી ઉદ્ભવી, એ અને બી ને સાપેક્ષ સી ઉદ્ભવી. કાંઈ જમા કરવાનું નથી. ચલો p ઓફ a કેટલું છે ભાઈ? 4/5 પહેલું છે. p ઓફ b 11/14, p ઓફ c 10/13. ક્યાંય છેદ ઉડતો હોય તો ઉડાડો, નહીતર વાર્તા પૂરી. 5 દુ 10, 2 સિત્તા 14. હવે ક્યાંય છેદ ઉડશે નહીં, તો 11 ચોક 44 અને 13 સિત્તાને 91. આ થઈ ગઈ ત્રણેય નારંગી સારી હોય તેની સંભાવના, એટલે કે ખોખું વેચાણ માટે પસંદ થાય તે ઘટનાની સંભાવના. ચલો બઢિયા પણ સહેલો, સારો અને પરીક્ષામાં પૂછાય એવો દાખલો. એક સમતોલ સિક્કા અને એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. એટલે પહેલું આપણે નિદર્શાવકાશ બનાવી દઈએ u. ચલો હું સિક્કો ઉછાળું છું તો એના પરિણામ h અને t હોઈ શકે. સાથે સાથે પાસો ઉછાળું છું તો એનો નિદર્શાવકાશ પણ તમે જાણો છો. આમ બંને ક્રિયા એક સાથે કરીએ તો આના બે ઘટકો, આના 6 ઘટકો, 2 છંગ 12. therefore number of u એટલે કે નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા થશે 12, જેને આપણે n વડે પણ દર્શાવીએ છીએ. હવે આગળ બે ઘટનાઓ આપણને આપી દીધી છે. ઘટના એ સિક્કા પર છાપ મળી તે ઘટના અંદર આપી દીધું છે, તો આપણે શા માટે કે કહેવાનું? સિક્કા પર છાપ, પાસા વિશે કશું જ કીધું નથી, એટલે પાસા પરનું પરિણામ કંઈ પણ હોઈ શકે. માટે એના ઘટકોની સંખ્યા 6 એકુ 6, એટલે એના ઘટકોની સંખ્યા થશે r = 6. ઘટના બી, ચાલો આના ઘટકો કેવા હશે? h1 h2 h3 h4 h5 h6. ઓકે, ચલો ઘટના બી, પાસા પર 3 મળે. સિક્કા માટે કોઈ જ શરત આપી નથી, મતલબ છાપ પણ હોઈ શકે, કાંઠો પણ હોઈ શકે, પણ પાસા પર માત્ર 3 જ જોઈએ. તો 2 એકુ 2, એટલે આના ઘટકોની સંખ્યા 2 જ થશે. વળી નિરપેક્ષતા માટે છેદ ઘટના પણ જવાબદાર છે. ચલો a અને b બંનેમાં હોય તેવા કયા ઘટકો મળશે? h3 સિવાય તમને કોઈ જ ઘટક કોમન નહીં મળે. h3 સિવાય તમને કોઈ, એટલે h3 will be common element, એટલે આના ઘટકોની સંખ્યા થઈ ગઈ 1. તો હવે જો p of a intersection b, ઘટનાના ઘટકોની સંખ્યા છેદમાં નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા 1/12. p of a into p of b, જે નિરપેક્ષતાનું પરિણામ છે એ જ આપણે ચકાસીએ છીએ. p of a કેટલું આવશે? ઘટનાના ઘટકોની સંખ્યા 6, નિદર્શાવકાશ 12 into p of b, ઘટનાના ઘટકોની સંખ્યા 2/12, 6 દુ 12 equal to 1/12. તો
તો તમે જોઈ શકો છો અહીં ક્યાં આગળ અહીં P of A intersection B is P of A into P of B થાય છે માટે A અને B નિરપેક્ષ ઘટનાઓ છે A અને B નિરપેક્ષ ઘટનાઓ છે રાઈટ તો આટલા દાખલા ને આટલી થિયરી આજ માટે ઓકે છે આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં 5મા દાખલાથી આગળ જઈશું ત્યાં સુધી સી યુ બાય બાય ટાટા